તો રામ રામ સીતારામ ગાઈસ, સ્વાગત છે તમારું આજના આપણા મસ્ત મજાના વ્લોગમાં. તો ગાઈસ, અત્યારે હું બ્રાન્ચેથી પંચિંગ ગયો હતા, સીધો ઘરે આવ્યો. ઘરેથી હજુ બેગ છે કોઈ ને બેગ હજુ અહીંયા ઘરે હું નીચે મૂક્યું, પાણી પીધું. હવે ગયો ને માથું એટલું બધું દુખે ને કે વાત જવા દો. કે બ્રાન્ચમાં કે કામ નહોતું છતાં પણ માથું દુખે. વિચાર કરો તમે, કાંઈ કામ નહોતું તો એ માથું દુખે. હવે ઘડી છે ને ફ્રેશ થઈને હોઈ જવું છે. હમણાં ખાવાનો ટાઈમ થાય ને ત્યારે જાગું. હું પેલા ફટ હોઈ જાઉં. બહુ માથું દુખે, વાત કરે એટલું પણ એમ કહેવાય ને નથી હિંમત. સીધું હોઈ જાઉં. હવે ઘડીક કલાક હોઈ જાઉં, થોડુંક માથામાં હળવું થઈ જાય. પાણી તમે પીધું ફ્રેશ લાગે છે એટલે કોઈ વાંધો નહીં. એટલે હમણાં જાગીને પછી મળીએ. તો અત્યારે મસ્ત મજાની 1 કલાકની ઊંઘ લઈને આંખ ખુલ્લી ગઈ છે. અત્યારે અને તેને એવું છે ઘરે ઉકાઈ ગયું છે. ગળું હાવ ઉકાઈ ગયું છે. તેથી ઊંઘ મારી ઉઘડી ગઈ. 1 કલાકમાં પાણી પીવું પડશે. કારણ કે તમને ખબર છે કે ગરમી હાથ બારની અગર પડે બરાબર એટલે વધીને 5-10 મિનિટ પાણી પીવું જ પડે અત્યારે બરાબર. પાણી ન પીવો તો તમને એમ કહેવાય ને શરીરમાં આમ કંઈક ફીલ જ ન થાય. એટલે સૂતો તો ક્યારનો 1 કલાકનો આંખ ઉઘડી ગઈ, તમે ગળું સુકાઈ ગયું હતું એટલે પેલા પાણી પી લઈ. પાણીની તો ઠીક છે, પણ અત્યારે મોદી કાકાનો બહુ અદબદનો ટ્રેન્ડ નીકળ્યો છે. મોદી કાકા આપણને એમ કહે છે તમે ઘરે રહ્યો, વર્ક ફ્રોમ હોમ કરો, બપોરે સુધી ફોનું ન જ લો, પેટ્રોલ ઓછું વાપરો, બરાબર છે, ખાવામાં તેલ ઓછું વાપરો. પણ આ શું કે તમે અમને કહો છો કે તમે ઘરે રહ્યો, પણ તમે તો યાર બધે પ્રવાસ કરો છો, તમે સારા લોકોને મળો છો, બરાબર, તમને ખબર જ છે. તો અમને તમે કહો છો તો તમે તો થોડું પાલન કરો. તમે જો ઘરે વર્ક ફ્રોમ હોમ કરો. અને અત્યારે પાછું બીજું નીકળ્યું, કોકરોચ પાર્ટી. પણ નાનપણમાં આપણે ઓલી સિરિયલ જોતા ખબર છે, કોકરોચ ઓગી એન્ડ કેક કોકરોચીસ હતા, નાના પ્રાણી. એમ કહેતા હતા કે કોકરોચ પાર્ટી જિંદાબાદ. ત્યારે સાંભળ્યું હતું, અત્યારે જોઈ લીધું કોકરોચ પાર્ટી જિંદાબાદ. ભારતીય જનતા પાર્ટી બીજેપીની ઇન્સ્ટાગ્રામ ફોલો કરવા માટે કેટલા લગભગ 14 થી 40 વર્ષ જેવું થયું, બરાબર. અને કોકરોચ પાર્ટીની ઇન્સ્ટાગ્રામ ફોલો વધારવા માટે 3 થી 4 દિવસ. કેટલા ખબર છે? 3 થી 4 દિવસમાં 13 મિલિયન 3 દિવસમાં. અને બીજેપીને 40 વર્ષમાં તો કે 8.8 મિલિયન. ગજબ. બાકી હાલી ગયું કોકરોચ પાર્ટીનું. એક્ટર સીએમ બને, પીએમ ડેટ ઉપર જાય, પીએમ લવર બને, સોરી, એક્ટર સીએમ બને, પીએમ લવર બને, અને આપણા આજના યુવા પેઢી જાય કોકરોચ પાર્ટી જોઈન કરે. ગજબ ને. બાકી હાલું હો બાકી ભાઈ. હા કહો તો બીજું શું થઈ? આપો હું ઓનલાઈન પ્રોડક્ટ વેચવાની એમ સીની જીએસટી કઢાવાય અઠવાડિયે આઈને રહેવાનું સારે આઈને રહેવાનું તો શું વસ્તુ પ્રોડક્ટ વેચો? શું પ્રોડક્ટ વેચવાનું? કોસ્મેટિક, બંગડી, એ ચાલુ કરી દીધું કે કરવાનું હોય ગયું? જીએસટી આવે તો કરે ને. જીએસટી કઢાવવાના કેટલા ગયા જીએસટી કઢાવવાના? પર બેન ટકા કઢાવ્યું. હા રીટર્ન થયેલા 15,000 વર્ષે 15,000 ભરવાના. મારા ભાઈબંધ છે ને, એક વાર સુધી કન્ટિન્યુ વ્લોગ નાખવાના યુટ્યુબમાં. પછી જોઈ કે કેવું રિઝલ્ટ આવે. લગભગ ત્યાં સુધીમાં રિઝલ્ટ આવી જાય યુટ્યુબમાંથી. તો એક વાર સુધી કન્ટિન્યુ ડેઈલી વ્લોગ નાખીને દીધો. આ સૌરવ જોશી કેમ પહેલાં શરૂઆતમાં ડેઈલી વ્લોગ નાખો તો 6 વર્ષ પછી ને મળ્યું એમ. વાર લાગે પણ કરવું તો પડશે. આ તો ઓલો ઇન્સ્ટાગ્રામમાં ઓલો કેલ્વિન આર્યન કેલ્વિન છે. 2 દીપ નામ હોય તો ખાલી આર્યન કેલ્વિન ને ના તો અમે ઓનલાઈન ગોત કરવી એમાં. હા 2 દીપ ખાલી નામ ગોત નાખે. શું નામ? શેનું નામ? એ વેચવી આપણે
બ્રાન્ડનું નામ તમારે હરકું કરો એ ક્યાં દો ના ચાલુ થઈ જાય આવતું નહીં કાંઈ તમારા અહીંયા ટ્યુશનની જોઈ હોય ઓલામાં કીનો તમે જાઓ એ હોસ્ટેલમાં અલગથી કરાવશે નહીં રાણી લઈ લીધી છે રાણી પૈસા વાળો રમી અમે સાળંગપુર જાઉં જાવ કરતા તમારું વાઈટ હું એક આઈ દિન તમે ઓલા નાગદાસ પાઈ ગયા હા, હા. શનિવાર જાય નાગર સાઈને 2-3 દિવસ રોકાણો પછી મુંબઈ લઈ ગયો મમ્મીના મારા નંબર કઈ ખાવે તમારો નંબર નથી આ નથી તો પછી વાત કરો મને ચા આવડે છે લાવો તો. તું લઈ લે કરીએ પહેલા હાલ અચ્છા ચાલો આ એક લોકોના ખાના પણ જમી કે ખાવાનું બધું લઈ લો ચાલે એટલે